જેમ જેમ ગરમીનો પારો વધતો જાય છે એમ એમ ગુજરાત પોલીસના દિમાગનો પણ પારો વધતો જાય છે. આજે ગુજરાતમાં બે એવી ઘટનાઓ સામે આવી જેમાં પોલીસ દ્વારા પ્રજાજન ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય, પ્રજાજન ઉપર લાફાવાળી કરવામાં આવી હોય. પ્રથમ ઘટનાની આપણે ચર્ચા કરીશું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં મૃતક પાસે પહોંચેલા એના પુત્રને પોલીસ દ્વારા 15 લાફા ચીકવામાં આવે. બીજી ઘટનામાં વડોદરામાં પોલીસ દ્વારા વકીલને લાફા ચીકવામાં આવે. તો પાટડીની ઘટનાની આપણે વાત કરીએ તો એમાં પોલીસને ઘણા બધા અંશે ક્લીન ચીટ આપવી ઘટે, કેમ કે જે મૃતકનો સગો હતો એ દારૂનું સેવન કર્યું હોય એવું લાગતું હતું. આ ઉપરાંત એનું જે વર્તન હતું એ અણછાજતું હતું. એક અધિકારીને તમે વારંવાર તુકારા દો અને વારંવાર જે પ્રકારે અશિષ્ટ રીતે એ ભાઈ વર્તતા હતા એમાં પોલીસ પાસે બહુ બીજો રસ્તો ન હતો એમની ઉપર હાથ ઉપાડવા સિવાય. પણ હા, પોલીસ દ્વારા ભૂલ એટલા માટે થઈ, અથવા તો પોલીસને આપણે થોડા ઘણા અંશે જવાબદાર એટલા માટે માનીએ અત્યાચાર અથવા તો દમન માટે કે મોતનો મલાજો રાખવો જોઈએ. ઠીક છે, એ માણસ પીધેલો છે અને અશિષ્ટ રીતે વર્તી રહ્યો છે, પરંતુ બાજુમાં મૃતદેહ પડ્યો હતો એના પિતાનો, કદાચ જે રીતે ભાઈ બોલી રહ્યો છે. તો આવા સંજોગોની અંદર પોલીસ દ્વારા ધીરજ દેખાડવામાં આવી હોત, સંયમ દેખાડવામાં આવ્યો હોત તો એ અપેક્ષા હતી. કેમ કે પોલીસની ટ્રેનિંગ દરમિયાન આ પ્રકારની ઘટનાઓમાં સંયમિત રીતે કઈ રીતે વર્તવું એ પણ શીખવાડવામાં આવે છે. પરંતુ પોલીસ પણ ઘણી બધી વખત મજબૂર હોય છે મિત્રો, કેમ કે આપણે કોઈના હાથ પગ બાંધી દઈએ અને એવું કહીએ કે તમારે તરવાનું છે, તો એ માણસ માટે તરવું જેટલું અઘરું છે એટલું જ પોલીસ માટે 2025માં મનહૂસ ઘટિયા પ્રકારના જે લોકો, અસામાજિક લોકો આ સંસારમાં, સમાજમાં ફરી રહ્યા છે, તેમને કાબૂ કરવા માટે ક્યારેક એમને પણ બળ પ્રયોગ કરવો પડે. તો પાટડીવાળી જે ઘટના છે એમાં નિશ્ચિત મોતનો મલાજો જાળવ્યો હોત તો સારું હતું, પરંતુ પોલીસની ભૂમિકા એટલી બધી નિંદનીય નથી, કેમ કે માણસ દ્વારા પણ એવું જ વર્તન કરવામાં આવે છે અને અધિકારીને થોડુંક એની સાથે એનો હાથ પકડવો એ પ્રકારની ચેષ્ટા પણ કરવામાં આવી. વડોદરાની જે ઘટના છે એમાં વકીલને લાફા ચીકી દેવામાં આવ્યો. બોલ ત્યાં જવું હે ફાર્મ ઉપર, આવું થોડીક વાર રહીને. મારું બાઈક એમ તે લઈ જાય, ઓલું ખાલી બે કાઢીને મૂકી દે. રે આવું થોડીક વાર રહીને બાઈક લેતો જા, બનાવી નાખો. એટલે ને આપણે એવું કંઈ નહીં, આપણે તો રો ઉતારવી. તો મિત્રો એક જ મિનિટ, વરે અસલ જ લાગે વ્યવસ્થિત. ભાઈ સાંભળનારા તો સાંભળશે, નહીં સાંભળ તો વડોદરાના હવે પૂરો કરું. વડોદરા મિત્રો, આપણે વિડીયો ખૂબ જ નેચરલ, કોઈ જ કાપકૂપ કરતા નથી, જીવન ખૂબ જ નેચરલ છે અને એ રીતે જ વિડીયો શૂટ થાય છે. તો વડોદરાવાળી જે ઘટના છે એમાં પોલીસ નિશ્ચિત પોલીસની નિંદા થવી જોઈએ, કેમ કે ન્યાય પ્રણાલી જાળવવા માટે વકીલની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એક વકીલ જ્યારે આરોપીને કોર્ટમાં સરેન્ડર કરાવતો હોય ત્યારે એને લાફા મારી દેવા બિલકુલ ઉચિત નથી, કેમ કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ આધાર સ્તંભ છે અને સામાન્ય પ્રજાજન ઊંટ જેમ મરે તો પણ મારવાડ સામું જુએ એ રીતે પોલીસ બેડા સામે આશા ભરી નજરે જોતો હોય છે. એટલે વડોદરાવાળી ઘટનામાં આપણે પોલીસની ટીકા કરીએ છીએ. આ પ્રકારે બિલકુલ કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની એમને પરવાનગી ન હોવી જોઈએ, કેમ કે જો આવું જ ચાલશે ગુજરાતમાં તો ગુજરાતમાં તમે લોકશાહી છે, લોકતંત્ર છે એવું ન કહી શકો. તો પાટડીવાળી ઘટનામાં આપણે પોલીસને ક્લીન ચીટ આપીએ છીએ, કેમ કે એમાં જે ભાઈ છે મૃતકનો સગો અથવા તો એનો કથિત રીતે પુત્ર, એ કથિત રીતે દારૂ પીધેલો હતો અને એને દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવ્યું છે. એટલે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેના સિરે જવાબદારી હોય એ ક્યારેક કડક પણ થાય. આ સામાન્ય પ્રજાજનોએ સ્વીકારી લેવું જોઈએ, કેમ કે પોલીસ કાયમ બધાને પંપાડીને કામ લે તો આટલા મોટા ટોળાને 2025માં અને આવનારા સમયમાં હેન્ડલ ન કરી શકાય. પણ વડોદરાવાળી ઘટનામાં નિશ્ચિત પોલીસની જે ભૂમિકા છે એની આકરા શબ્દોમાં ટીકા કરવી જોઈએ અને પોલીસ ઉપર એક્શન પણ લેવાવી જોઈએ, કેમ કે વકીલને તમે કોર્ટના પ્રાંગણમાં લાફા ચીકી દો, આ ન્યાય તંત્રનું અપમાન છે. ન્યાય તંત્રને તમે છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. ધન્યવાદ.